આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત ટ્રાફિકથી ધમધમતી ભાલેજ ચોકડી નજીક બની ઘટના કાર ચાલક સહિત અન્ય એક શખ્સ નશાની હાલતમાં હતો તો કારમાંથી દારૂની અને બિયરની ટીન પણ મળી આવી છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો। રાત્રિ પેટ્રોલિંગના પોલીસના દાવા માત્ર કાગળ પર સાબિત થયા છે। નશાખોરોને નથી રહ્યો પોલીસનો ડર। ઉલ્લેખનીય છે કે ભાલેજ ચોકડી પાસે અકસ્માતની ઘટના પરંતુ સતત વધતા અકસ્માતની ઘટનાની સાથે નશામાં અકસ્માતની ઘટના વધી રહી છે। નશાખોરો પર પણ લગામ જરૂરી છે। બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે તે મોટો સવાલ અને તેની સાથે બેફામ રફતાર અને નશાખોરો એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના સતત રાજ્યમાં વધી રહી છે। આણંદમાં પણ ભાલેજ ચોકડી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના બાદ લોકોમાં પણ રોષ પ્રવર્ત્યો છે। તો ગાંધીના ગુજરાતમાં એક તરફ તો દારૂબંધી છે પરંતુ નશામાં અકસ્માત સર્જનાર નબીરાઓ વધુ જોવા મળી રહ્યા છે। રફતારમાં ડ્રિંક કરીને જે પ્રકારથી ડ્રાઇવિંગ કરવામાં આવે છે તેના કારણે વારંવાર અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે પરંતુ નશાખોરો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમ કાયદાનો લોકોને ભય નથી તે પણ એક સવાલ છે કારણ કે નશો કરીને જે પ્રકારથી અકસ્માતની ઘટના રાજ્યમાં વધી રહી છે તે તંત્ર માટે ગંભીર વિષય। વડોદરા અને આણંદના બે દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માતની બે ઘટના સામે આવી છે। એક તરફ વડોદરામાં પણ દારૂ પીને અકસ્માત સર્જ્યો તો આણંદમાં પણ કારમાંથી બિયરની ટીન મળી આવી છે અને અકસ્માત સર્જવામાં આવ્યો છે દારૂ પીને પરંતુ આ નબીરાઓને કોઈ પણ જાતનો ડર નથી। દારૂ પીને બેફામ તેઓ કાર ચલાવે છે, રફતારનો કહેર વર્તે છે અને તે બાદ અકસ્માત થાય છે। લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે પરંતુ કાયદાનો ડર કોઈને નથી। વડોદરામાં ગેસ બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। દારૂના જથ્થા સાથેનું કન્ટેનર શહેરમાં પહોંચે તે પહેલા જ એલસીબીએ ઝડપી પાડ્યું। બાતમીના આધારે વોચ ગોઠવી જરોદ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે। 37 લાખના દારૂ તેમજ મોબાઈલ કન્ટેનર મળીને કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે દારૂના જથ્થા સાથે પકડેલા ડ્રાઈવર ક્લીનરની પૂછપરછ હાથ ધરી છે। તો હોટલમાં જમવા જતા પહેલા સાવધાન રહેજો। હોટલમાં મસાલા પાપડમાં નીકળી ઈયળ, વડોદરાના પરિવારને થયો કડવો અનુભવ। વાસદની સત્યનારાયણ હોટલની બેદરકારી અહીં સામે આવી। પરિવારે પાપડમાં ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। રેસ્ટોરન્ટમાં દિવસે ને દિવસે ઘટતું જાય છે ગુણવત્તાનું પ્રમાણ। એક વધુ પુરાવો વડોદરાથી સામે આવી રહ્યો છે કે જ્યાં પાપડ છે તેમાંથી ઈયળ નીકળ્યો। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર। હાર્દિક, આ કઈ હોટલ હતી કે જ્યાં પાપડમાંથી ઈયળ નીકળે છે? જે પ્રકારથી હોટલોમાં આ પ્રકારની ઘટના સતત વધી રહી છે। બિલકુલ વડોદરાની વાત કરીએ કે પછી આખા રાજ્યની વાત કરીએ, આ રેસ્ટોરન્ટ સંચાલકો છે, ખાણીપીણીના લારી ધારકો છે, તેઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ છેડા કરી રહ્યા છે। વડોદરાનો એક પરિવાર છે તે વાસદની સત્યનારાયણ હોટલમાં જમવા ગયો હતો અને તેઓ જમવા બેઠા ત્યારે સ્ટાર્ટરમાં તેમને એક મસાલા પાપડ જે છે તે પીરસવામાં આવ્યો હતો। ઘરની નાની દીકરી જે છે તે મસાલા પાપડ ખાવા ગઈ અને એને અંદર જીવતી ઈયળ જે છે તે જોવા મળી। જીવતી ઈયળ જોતાની સાથે પરિવાર જે છે તે ચોંક્યો હતો અને સમગ્ર મામલે જે છે એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો જે છે તે પરિવાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયો એટલા માટે વાયરલ કરવામાં આવ્યો હતો કારણ કે જ્યારે નાગરિકો આરોગ્ય ખાતાને રજૂઆત કરે છે ત્યારે આરોગ્ય ખાતું જે છે તેનું સેટલમેન્ટ થઈ જતું હોય છે આ પ્રકારના જે વેપારીઓ છે તેમની સાથે। એટલા માટે નાગરિકો હવે જાગૃત બન્યા છે અને આ પ્રકારના જે બેજવાબદારીભર્યા વર્તનો જે રેસ્ટોરન્ટ સંચાલકો કરી રહ્યા છે તેમના વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે બાદ અનેક સવાલો। અન્ય સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચોટીલા થાન રોડ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ગુગલિયાણા પાસે એક ફેક્ટરીમાંથી ભેળસેળયુક્ત ઘી મળ્યું। શિવ ઇન્ડસ્ટ્રીમાંથી 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ઘીના 4 નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે। ફૂડ વિભાગ અને પુરવઠા વિભાગની સંયુક્ત કાર્યવાહી। અન્ય સમાચારની વાત કરીએ તો આ તરફ મહેસાણાથી 22 લાખનું શંકાસ્પદ ખાતર મળી આવ્યું છે।
મહેસાણા પંથકમાં ખેડૂતો સાથે દગો થયો. મહેસાણામાંથી શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગે દરોડા પાડ્યા. આ દરમિયાન તપાસ કરતા 22 લાખનો શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો. 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો. જિલ્લામાં કુલ 98 વેપારીઓને ત્યાં જથ્થો સીઝ કરાયો. 4 વિક્રેતાઓને ત્યાં બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો. 4 વિક્રેતાઓને નોટિસ અપાઈ. કડીમાં 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર મળ્યું. કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ. વિજાપુરમાં 1000 કિલો, મહેસાણામાં 11.875 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો મળ્યો. બિયારણ અને ખાતરનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીઝ કરાયો. તો બનાસકાંઠાના ધાનેરામાં સરપંચ પર હુમલો. સામરવાડાના સરપંચ પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો. પંચાયતની કામગીરી બાબતે સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા તે સમયે બબાલની ઘટના બની છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો. ઘટના સ્થળે હાજર લોકોએ સરપંચને બચાવ્યા હોવાનું સામે આવ્યું છે. દિવાલ બનાવવા સરપંચ મજૂરો સાથે ઘટના સ્થળે ગયા હતા. આ સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તો સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ડિંડોલીની હરિનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. 4 થી 5 શખ્સોએ એક યુવક પર ધારદાર હથિયારથી હુમલો કર્યો છે. 29 મે બનેલી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાથી પોલીસ હજુ સુધી અજાણ છે. ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોનો આતંક સુરતમાં સતત વધી રહ્યો છે. 4 થી 5 શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે 4 થી 5 લોકો રાત્રિના સમયે આવે છે અને એક વ્યક્તિને ઘેરીને તેને માર મારે છે. ઉલ્લેખનીય છે કે સુમસામ રસ્તો જોવા મળી રહ્યો છે. 4 થી 5 શખ્સો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. તો રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાય થયું છે. મવડી ચોકડી પાસે મકાન ધરાશાયી થયું. મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નહીં. મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. તો રાજકોટમાં મકાન ધરાશાયીની ઘટના. ઉલ્લેખનીય છે કે મકાન બંધ હતું, તેના કારણે મોટી જાનહાનિ ટળી છે. મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. તો જર્જરિત મકાન છે તે અચાનક પડી જાય છે. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે દુર્ઘટના. દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં. તો દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો છે તે ધરાશાયી થયો. ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું, તેના કારણે જાનહાનિ ટળી. વલસાડ જિલ્લાના છરવાડા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છરવાડાના સરપંચ અજય પટેલે ધારાધોરણોનું પાલન કર્યા વિના જ બારોબાર ગામના 4 તળાવોના બાવળ કાપી અને વેચી માર્યા હોવાનું બહાર આવતા જ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ સામે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છરવાડા ગ્રામ પંચાયતમાં 4 તળાવો આવેલા છે, જેમાંથી એક તળાવના ફરતે બાવળ કાપવા સરપંચ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. તેમની આ મંજૂરી સ્વીકારવામાં પણ આવી, પરંતુ સરપંચે એકની જગ્યાએ 4 તળાવોના બાવળ કાપી અને વેચી દીધા હતા. નક્કી કરેલ કિંમત કરતાં ઓછા ભાવે વેચી વન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી પાસે વલસાડ જિલ્લાના ઘણા બધા ગામોમાં કંઈ ને કંઈ ગેરરીતિની કે પછી એમની ફરિયાદો આવતી રહેતી હોય છે, અને એમના આધારે એક એસ્ટેબ્લિશ્ડ પ્રોસિજર જો છે અમારું, કે જેના આધારે અમે એક પ્રિલિમિનરી એન્ક્વાયરી રિપોર્ટ મંગાવી છે કે કંઈ પણ તથ્ય આમાં દેખાય છે કે નહીં, અને દેખાય છે તો પછી અમે એમાં ડિટેલ ઊંડું ઉતરીને પછી એમને નોટિસ આપતા હોઈએ છીએ. એમને 2-3 નોટિસ સુનાવણીની તક આપી, જવાબ પૂરતો રજૂ કરવાની તક આપી અને પછી અમે ફાઇનલ એક્શન લેતા હોઈએ છીએ. અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ થયો. ઓપરેશન સિંદૂરના પગલે જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે, જેમાં 551 સિંદૂરના વૃક્ષનું રોપાણ કરાશે. ચોમાસાની ઋતુ દરમિયાન એએમસી દ્વારા 40 લાખ વૃક્ષો વાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 40 લાખ જેટલા વૃક્ષો વાવવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત. એએમસી દ્વારા 4 મિલિયન ટ્રીઝ મિશન છે તે હાથ ચલાવવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મિશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે.
બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મલુપુર ગામે વડી કચેરીઓ બનાવવાને લઈને શંકર ચૌધરીએ કહ્યું કે મલુપુર ગામે જિલ્લા હેડક્વાર્ટરની કચેરીઓ બનશે. સારા કામમાં 100 વિઘ્ન આવે, પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે. આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે. તમારા બધાના પુણ્યના પ્રતાપે આ વાત કરું છું. આ વાત ચોક્કસ સાચી સાબિત થશે તેવા મારા પ્રયત્નો રહેશે. શંકર ચૌધરીના નિવેદનને લઈને વાવ થરાદ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો. જિલ્લાનું હેડક્વાર્ટર પણ મલુપરની અંદર જ કરવાનો વિચાર મારા મનમાં જે વિધિવત તમને બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને. ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય. સારા કામના 100 વિઘન આવે તો વિઘન તો આવતા રહે, પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે. અને નજર સામે જોઉં છું કે મલુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીંયા આવશે. નર્મદાના ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી. આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય અન્નત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે મનરેગામાં ચાલી રહેલ કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપના મંત્રી પાસે રાજીનામું નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા. વધુમાં કહ્યું કે કોઈ પણ કૌભાંડી હોય, ભાજપ, કોંગ્રેસ કે આપનો તેની સામે જ કાર્યવાહી થવી જ જોઈએ. મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે. મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું. ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ ક્યાં પક્ષનો ક્યાં જોડાયેલો કેવો છે ન જોવું જોઈએ. બિન પક્ષપાતી ને તટસ્થ તપાસ થવી જોઈએ. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારકની ફોજ. ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર અને જંગી સભાઓ કરશે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. કડીમાં ખાનગી હોટલમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આ બેઠક યોજાઈ. જિલ્લાના હોદ્દેદારો તેમજ કડી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે અગત્યની બેઠક યોજી. આજથી ભાજપ ગામોમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. હોદ્દેદારો અને બૂથ કાર્યકર્તાઓ આજથી ખાટલા બેઠક સહિત ચૂંટણી પ્રચારમાં જોતરાશે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, જેટલા પણ સિનિયર કાર્યકર્તાઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ હો, આ બધા જ લોકો પાર્ટીની વાત કહેવા માટે અને જે તે વિકાસની વાતો, કેન્દ્ર સરકારની વાતો, રાજ્ય સરકારની વાતો લઈ આ વાત લઈ અને આ પ્રચારકો નીચે ઉતરતા હોય છે. અને તે જ રીતે નેશનલ ટૂંકમાં પાર્ટીએ જે નક્કી કર્યા છે પ્રચારકો, એ બધા જ પ્રચારકો પાર્ટી માટે કામ કરશે. તો ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો છે તે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની બેઠકમાં નિર્ણય. તો સુરત જિલ્લામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. પલસાણાના વણેસા ગામે દીપડો દેખાયો છે. કાચની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં કતાર મારતો દીપડો દેખાયો. ફેક્ટરીમાં વારંવાર શ્વાન ગાયબ થઈ જતા માલિકે સીસીટીવી ચેક કર્યા. સીસીટીવીમાં લટાર મારતો દીપડો કેદ થયો હતો. દીપડો દેખાતા કંપની માલિકે વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા મરણ સાથે પાંજરું ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. દીપડાના આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ફેક્ટરીના માલિક દ્વારા વારંવાર શ્વાન ગાયબ થતા સીસીટીવી લગાવવામાં આવ્યા અને જ્યારે સીસીટીવી લગાવવામાં આવ્યા ત્યારે દીપડો છે તે લટાર મારતો જોવા મળ્યો હતો. જે બાદ સમગ્ર મામલાની જાણ થઈ. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, જે પ્રકારથી દીપડો દેખાયો છે અને તેને પાંજરે પૂરવા માટે પણ કવાયત કરવામાં આવી છે, શું અપડેટ છે આપની પાસે? જી ચોક્કસથી લુગના વાત તો સુરત જિલ્લાની અંદર આદમખોર દીપડા સહિત દીપડાઓની આખા ભેરા ઘણા સમયોથી વન વિભાગના અધિકારીઓની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા પામ્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો સુરત જિલ્લાના બલસાણા તાલુકાના વણેસા ગામે જે કાચની એક ફેક્ટરી છે
એટલે તેની અંદર જે છેલ્લા ઘણા દિવસથી દીપડો આંટાફેરા કરતો હોય એ અંતર્ગત સીસીટીવીમાં દીપડાના આંટાફેરા કેદ થવા પામ્યા છે. અને ખાસ કરીને પાલતુ કૂતરા નહીં પરંતુ એક રખડતા કૂતરાઓ જે એ કાચી વેક્સીના કંપાઉન્ડમાં બેસતા હોય છે, એ અવારનવાર ડેઈલી રોજે રોજ શિકાર કરવા દીપડો આવતો હોય છે, જે અંતર્ગત દીપડાના આંટાફેરા વધતા આ કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ એ ફેક્ટરીની આજુબાજુ જે ખેત વિષયક જમીન છે એટલે ખેતરની અંદર મજૂરો પણ કામ કરવા આવતા રહે છે. વન વિભાગના અધિકારી હાલ તો ખાસ પાંજરું મૂકીને એક હૈયત ધરપત સ્થાનિકોને આપી છે એવું ચોક્કસપણે કહી શકાય એમ છે. જી રૂપના. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને સંકલન સમિતિની બેઠક મળી છે. શહેરના સાંસદ અને ધારાસભ્યો કમિશનર કચેરી ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને બેઠક મળી. પોલીસે ધારાસભ્યો અને સાંસદ સમક્ષ બ્લુપ્રિન્ટ રજૂ કરી. બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે અંગે ચર્ચા પણ કરવામાં આવી. અસામાજિક તત્વો કોમી એકતાનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરે તે પહેલા કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી. તો સીસીટીવી કેમેરા ચાલુ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોઈપણ સંસ્થા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે તો પોલીસ સતર્ક રહે અને સાચી હકીકતના આધારે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. કે અસામાજિક તત્વો દ્વારા કોમી એકલાસનું વાતાવરણ બગાડવાની પ્રયત્નો જ્યારે થતા હોય કરવાના હોય ત્યારે કે થવાના હોય તો આવા અસામાજિક તત્વો સામે પહેલેથી જ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અને અમદાવાદ શહેરની અંદર જેટલા પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે એ તમામ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા 148મી નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ 11/6/2025ના દિવસે થવાનો છે. તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે. આવનારી રથયાત્રા અને બકરા ઈદમાં પણ સુમેળ રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્ય પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી છે અને સારી રીતે પ્રોગ્રામ જાય, બંને પ્રસંગ સારી રીતે જાય તેના માટે સજેશનો આપે. આગામી સમયમાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને સુરતમાં ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ આ બાઇક રેલીમાં યોજાયા. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું. 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરાયું છે. સાથે જ ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અઠવા પોલીસ સ્ટેશનના 50થી વધુ બાઇક સવાર પોલીસ અધિકારી મિત્રોએ અઠવાના સંવેદનશીલ વિસ્તારોમાં બકરી નિમિત્તે પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું. આ બકરી ઈદનો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે. તો સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોતનો મામલો. પોલીસે નાસ્તા ફરતા પાટડી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ પાટડિયાને ઝડપી પાડ્યો. છેલ્લા 4 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમો બનાવી. ગત જાન્યુઆરી 2025માં 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. ફરજમાં બેદરકારી બદલ ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.